શહેરના ઘોઘારોડ સીતારામના મંદિર સામે આવેલ શિવ પાર્ક 3ના રહેણાંકી બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી 8 થી 10 લાખ રૂપિયાની સોના ચાંદીના દાગીના ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો। આ બનાવ બનતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના ઘોઘારોડ સીતારામ માતાજીના મંદિર સામે આવેલ શિવ પાર્ક 3 પ્લોટ નંબર 72ના રહેણાંકીમાં બંધ મકાનમાં તસ્કરોએ ખેપ કરી। મળતી માહિતી મુજબ મુન્નાભાઈ ડાબી પોતાના પરિવાર સાથે રાજસ્થાન ફરવા માટે ગયા હતા। તે દરમિયાન બંધ મકાનમાં તસ્કરો લાભ લઈ શિવ પાર્ક 3ના રહેણાંકીમાં ઘરમાં પ્રવેશ કરી દરવાજાના નકોચા તોડી કબાટમાં રાખેલ સોના ચાંદીના ઘરેણા આશરે 8 થી 10 લાખની મુદ્દામાલની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા હતા। આ બનાવ બનતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। જાણીતા છે કોઈ પછી મેં કીધું હવે વ્યાપાર કરાવી નાખો કેટલો સમય થયો સાચી વાત છે આ બધું નહીં તો કરવું તો પડે ને વ્યાપાર કઈ લીધી નહોતી ઠીક કેટલા સમયથી કહેતો હતો મને કે ગોતી તપાસ કરવી છે। આ બધા બોક્સ ને ઉપર મારું નામ ડાબી મુન્નાભાઈ ડાબી, ગામ કડસૈયા, હાલ ભાવનગર। હું તારીખ 2/11/2025 ગયો હતો રણુજા રામજીના દર્શન કરવા। ત્યાંથી આવ્યો એટલે 6 તારીખે મને ખ્યાલ આવ્યો કે ભાઈ બાજુવાળાએ કીધું કે તમારા ઘરને તાળું કેમ નથી મારી, એટલે મેં જોવા મોકલાયા અંદર। મેં કીધું તમે જોવો તો ત્યાં તાળું તોડી નાખ્યું ને અજાણા ઈસમ આવીને ઘરની અંદર બધી વસ્તુ કબાટમાંથી સાવી ગોતીને બધું ઘરેણાનું બધી વસ્તુ લઈ ગયા છે, 8 થી 10 લાખની વસ્તુ બધી। પછી મેં તરત મને ખ્યાલ આવ્યો બધા આ બધે મને જાણ કરી, એટલે તરત મેં કીધું કે તમે પોલીસ સ્ટેશને જે આવો લીંબડીમાં જાણ કરો। એટલે ઈવડે પછી આવ્યા હતા અને બધું વાત કરીને બધું પ્રોસેસ કરીને ગયા છે। પછી કે અમે પાછા રાત્રે હું ત્યાંથી તરત ઉદયપુરથી નીકળી ગયો, રાત્રે 9 વાગ્યા પહોંચ્યો। એટલે હું પછી પાછો BDJને ગયો, બધી જાણ કરીને બધી વસ્તુ લખાવી, એટલે કે બધી પ્રોસેસ આગળ વધારશું એવી રીતે મને કીધું। ઓકે।